ફતેપુરા વિસ્તારમાં રહેતા રાજસ્થાની મારવાડી સરગરા સમાજ દ્વારા ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। ધૂળેટી રાજસ્થાની સમાજ માટે એક ઉત્સાહભર તહેવાર હોય છે, જેમાં સમાજના અલગ અલગ રીત રિવાજો પણ જોડાયેલા હોય છે। તેવી જ રીતે સરગરા સમાજ દ્વારા પરંપરાગત ધૂળેટીના દિવસે એટલે કે હોળીના 6 મહિના પહેલા જન્મેલા પુત્ર કે પુત્રી ધૂળેટીના દિવસે સમાજના લોકો એકત્ર થઈ સમાજના વ્યક્તિઓના ઘરે જઈ જન્મ થયેલા પુત્ર અને પુત્રીના ઘરે આંગણે જઈ વધામણા કરવામાં આવે છે અને મારવાડી ભાષામાં ઢોંડ પણ કહેવામાં આવે છે અને સમાજના લોકો મોટી લાકડી અને સોંગ વગાડી રાજસ્થાની ભાષામાં ગીતો ગાઈ વધામણા કરતા હોય છે। સમાજ માટે આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉમંગથી ઉજવણી કરવામાં આવતા હોય છે। મારવાડી ભાષામાં ફાગણના ગીતો પણ ગાતા હોય છે। આ અમારો સરગરા સમાજ છે, જે અહીંયા આશરે 150 વર્ષ જૂનું સમાજ અહીંયા ભેગું થયેલું છે અને જેઓ આ હોળીનો પર્વને એક રાજી ખુશી તરીકે મનાવે છે, જેમાં નાના નાના બાળ જે હોય 6 મહિનાના 8 મહિનાના એ લોકોને અમે કાકાના ખોળામાં બેહાડીને અને ધૂળનો પ્રોગ્રામ કરે છે, જે વર્ષોથી અમારા દાદા પરદાદાઓ આ કરતા આવ્યા છે અને એ અમે લોકો પરંપરાને જાળવી રાખી છે અને અમારા સરગરા સમાજનો એક ગર્વ પર્વ છે, જેથી અમે લોકો આ દિવસે સમાજવાળા બધા ભેગા થઈએ છીએ। આજે અમે લોકો ફતેપુરા મારવાડી મોહલ્લામાં ઊભા છીએ, જ્યાં અમારા સમાજના છોકરાને ઢોળનો પ્રોગ્રામ કરીને આજે એને ઢોળીને એક પર્વ મનાવી રહ્યા છે। મારું નામ પ્રેમચંદ્ર સરગરા। અમે રાજસ્થાની સમાજના સરગરા સમાજના લોકો છે। હોળી પછી ધૂળેટીને દિવસે જે આજથી 2 કે 6 મહિના પહેલાં જન્મેલ બાળક હોય એને અમે ઢૂંઢીએ છીએ। બધા સરગરા સમાજ યુવા મિત્રો થઈ ગયા એને ઢૂંઢ કહેવાય। અને એને પૂજા કરી બાળકને ખોળામાં લઈને બેસાડીને પૂજા કરી અને એને અમે લાકડી વડે ઢૂંઢીએ છીએ। આ 120 વર્ષ જૂની પરંપરા છે, જે ચાલી આવે છે, અત્યાર સુધી ચાલુ છે, હજુ જાળવી રાખી છે। ભરતભાઈ સરગરા રાજસ્થાનના સરગરા સમાજ છે, જે વડોદરા શહેરમાં આશરે 100 વર્ષથી વસી રહ્યા છે અને હોળી પછીના જે આ દિવસો હોય છે એ અમે ખૂબ ધૂમધામથી ઉજવીએ છીએ અને આ તહેવારોની અંદર જે અમારા 6 વર્ષ 2 વર્ષના બાળકો હોય 2-3 મહિના 6 મહિના બાળકો હોય તેને ઢૂળ તરીકે અમે ઉજવીએ છીએ અને ખૂબ સારી રીતે પૂજાપાઠ કરીને તેને ઉજવવામાં આવે છે અને સર્વે સમાજના લોકો ભેગા મળીને જઈએ છીએ। આ અમારા વર્ષોથી પરંપરા ચાલી આવી છે, જે અમારા બાપ દાદા પૂર્વજો દ્વારા પરંપરા ચાલે છે, જેને અમે નિભાવી રહ્યા છીએ। એ અમારા એકચ્યુઅલી પૂર્વજો દ્વારા રીતિ રિવાજ બનાવેલી છે, જે શુભ અવસર માનવામાં આવે છે અને શુભ અવસરના આધારે જ અમે એ પરંપરા ચલાવી રહ્યા છીએ। મનોજભાઈ મારવાડી।